જેમ જેમ આપણી સમજણ વધતી જાય તેમ તેમ આપણે પરફેક્ટ દેખાવાના પ્રયત્નો છોડી દેતા હોઈએ છીએ. એવા વખતે આપણને વધારે યુવાન દેખાવા કરતાં ગરિમાપૂર્ણ દેખાવું વધારે મહત્વપૂર્ણ લાગવા મળતું હોય છે. અને એવા વખતે આપણે ભારે ભરખમ ભપકાદાર કપડાને બદલે કમ્ફર્ટેબલ કપડાં પસંદ કરતા થઈ જઈએ છીએ. પરફેક્ટ હેરસ્ટાઇલને બદલે વિખરાયેલા વાળ પણ સ્વીકારી લઈએ છીએ અને ઘણી વખત શોર્ટ્સ, નાઇટ ડ્રેસ કે ટ્રેક સૂટમાં પણ બહાર ફરવા નીકળી જતા હોઈએ છીએ. અને મેકઅપ વગર પોતાના ઓરિજિનલ સૌંદર્યને પણ આપણે સ્વીકારી લેતા થઈ જઈએ છીએ. એનો મતલબ એવો નથી કે આપણે આપણા બાહ્ય સૌંદર્ય પ્રત્યે સભાન નથી રહ્યા, પરંતુ અન્ય લોકો આપણા માટે શું કહેશે, શું વિચારશે એની હવે આપણને પરવાહ નથી રહેતી. અને ખરેખર માણસે પોતાની આંતરિક ઉર્જા અને સમય પોતાના બાહ્ય દેખાવને અને અન્યને પ્રભાવિત કરવા માટે ન ખર્ચવો જોઈએ, પરંતુ પોતાની માનસિક શાંતિ અને આંતરિક શણગાર માટે વાપરવું જોઈએ. અને એવા સમયે આપણને અન્યને પ્રભાવિત કરવાની પરવા નથી હોતી, પરંતુ સૌથી અગત્યપૂર્ણ આપણા મનની શાંતિ અને આંતરિક વિકાસ અગત્યનો હોય છે.